હિંમતનગર તાલુકામાં એસઆર પ્રક્રિયામાં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવાના ષડયંત્ર સામે કોંગ્રેસનો વિરોધ. હિંમતનગર તાલુકામાં એસઆઈઆર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ કઢાવવાના ષડયંત્ર સામે આજે હિંમતનગર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્ર હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમેરસિંહ પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટ, જિલ્લા મહામંત્રી ઇશાક શેખ, કાર્યપાલય મંત્રી મુકેશભાઈ પટેલ, તાલુકા મહામંત્રી અકીલ શેખ, હુસેનભાઈ દીવાન, મોહસિન ખાન બલોચ, રણછોડભાઈ પરમાર અને કાંતિભાઈ ગામિતની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી કે લાયક મતદારો નામ ખોટી રીતે કાઢી ન નાખવામાં આવે અને એસઆઈઆર પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મૂકવામાં આવે.